ટ્રસ્ટી પરમ સ્નેહી રાણીયા કનવી સાહેબ, અમારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી ભાવેશભાઈ, સંસ્થાના આચાર્ય શ્રી, સમગ્ર સ્ટાફ, આપ સૌ. હું તમને 5 સવાલો પૂછે, પરંતુ એ રીતે તમે એવી રીતે નહીં પૂછો કે આ 1, 2, 3, 4, 5. મારા લેક્ચરમાં ક્યાં જગ્યાએ એ સવાલોના જવાબો અમારે હશે, બરોબર? ખૂબ વ્યસ્ત હતી, ભાવેશને છેલ્લે 10 પેપર ફોડી દીધું. આજે 3 શું છે અમારે એટલે એક શબ્દ મળે નથી રસ્તામાં જે કંઈ હોય. પણ લાંબા સમયથી બહુ ઈચ્છા હતી. વીરાવાડા સંસ્થાન જે છે એથી ઘણી વખતે મોડાસા પણ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનનો ચાર્જ એટલે એથી આવવાનું થાય ને નજર પડે ત્યારે ઈચ્છા થતી હતી કે કેવું ચાલતું હશે, અંદર શું છે, આ વગેરે. ઘણી બધી પ્રશિક્ષણ સંસ્થાઓ જે છે એ થોડા સમયથી એક્ટિવ થઈ અને આ વખતની મતલબ ફર્સ્ટ યરની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ કર્યા છે. હવે એમાં એક વસ્તુ તમે માર્ક કરી હોય કે ના કરી, પણ અમે ચોક્કસ કરી છે કે એમાં કાર્ય દિવસો નતા લખેલા. દર વખતે આપણે કાર્ય દિવસો હોય, આમાં કાર્ય દિવસો લખેલા નથી. એટલે જે રીતે અમને ખબર છે, જે રીતે તમને ખબર છે, એ રીતે ગાંધીનગર બેઠેલા લોકોને ખબર છે કે આમાં કાર્ય દિવસો લખશે ક્યાંક તો લોચો પડશે. કારણ કે તમારા કાર્ય દિવસો પરીક્ષા અથવા તો એમાં જે એનસીટી ના નોર્મ્સ પ્રમાણે થતા નથી, તો દેખાઈ આવે છે. હવે તમે ટાઈમ ટેબલ જોયું પરીક્ષાનું, ખૂબ સરસ. બેની વચ્ચે ગેપ છે, એક 24 મે એટલે 1 મહિનાની ગેપ છે. એપ્રિલ અને મે એટલે 1 મહિનાનો સમયગાળો તમારો વધારે છે સેકન્ડ યર કરતા. એટલે 21 દિવસ જેવું વધારે થાય છે તમારું. કારણ કે તમે લગભગ દિવાળીની આજુબાજુ કાર્યરત થયા, મતલબ આ સંસ્થા સાથે જોડાયા. અને આ એનસીટી ની વેબસાઇટ જો કોઈને જોયું હોય, મોબાઈલ જો ઓપરેટ કરતા હોય તો ઘણું બધું જોતા હશો, સાથે સાથે આ પણ જોયું હોય ત્યારે. તો એમાં એક વસ્તુ છે, તમે આ જેવો કોઈ જોઈ હશે કે નવી શિક્ષણ નીતિ અંતર્ગત હવે પછી ડીએલએડ સંસ્થાઓ જે છે એનો એક સરળ કોર્સ મૂકેલો છે કે ગ્રેજ્યુએશનથી માંડીને મતલબ પીટીસી એટલે ડીએલએડ જે છે ત્યાં સુધીનો સરળ 5 વર્ષનો કોર્સ. હવે ભાઈ જેટલી પણ સંસ્થાઓ જોઈ ને અત્યાર સુધી 18 જેટલી કાર્યરત છે આપણે, એ બધી આ એક જ સંસ્થા ફોર્મેટ થાય. ભાઈ કારણ કે ગ્રેજ્યુએશન પણ છે તમારે, ગ્રેજ્યુએશન પણ છે. રાજેન્દ્રનગર 100% ફોર્મેટ થતી, પણ રાજેન્દ્રનગરમાં એક્ટિવ થયું નહીં ડીએલએડ. રાજેન્દ્રનગરમાં ડીએલએડ એક્ટિવ થયું નહીં. હવે આ કોર્સના સંદર્ભમાં દિનેશભાઈ આપણે પછી વાત કરી. આ સંદર્ભમાં કદાચ એનસીઆરટી નોડલ એજન્સી તરીકે એકાદ વર્ષમાં ટ્રાયલ બેઝ ઉપર ચલાવવાનું કે આખા જિલ્લામાં એકાદ આ તો આવું હોઈ શકે એવું મને વિચાર આવે છે. મને પૂછ્યું તો આવો વિચાર આવે. મને તો એ ખબર તો પડ્યું કે વીરાવાડા સંસ્થા એવી છે કે જેમાં ગ્રેજ્યુએશન પણ છે ને આ પણ ચાલે છે, તો સરસ કરી શકે. બીજું એક તમે સમાચાર થોડા સમય પહેલા આપણે જોયા છે, ખબર નહીં કે આવતા વર્ષથી હવે કેન્દ્રીયકૃત પ્રવેશ પરીક્ષા એટલે ભરતી થશે. કેન્દ્રીયકૃત એટલે કે આટલા બધા તમે લોકો છો, અહીંયા 80 જણા બેઠા હતા, આ બધી સાઈડે 20 જણા બેઠા. એટલે 80 જણા છે જે દીકરીઓ બેઠી છે, એના વાલીઓએ આ સંસ્થા પર મૂકેલો વિશ્વાસ છે ને એ અધ્યાપકોએ ટકી રાખવાનો છે. બરોબર? મેનેજમેન્ટ જે છે એ તો તમે કહેશો એવું કરશે, પણ તમારે કહેવું તો તમારે જ પડે ને. તમને કહેવા માટે તો રાખ્યા છે. હું જિલ્લા શિક્ષણ તાલીમ બોર્ડનો પ્રિન્સિપાલ છું, પણ એક ટ્રસ્ટી પણ છું પાછો. એટલે મને બધી ખબર પડે કે ભાઈ આમાં કેટલું આ શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. પણ આપ બધા જ્યારે અહીંયા જોડાયેલા ત્યારે મારે એક સવાલ એવો પૂછવાનો થાય છે તમને કે શિક્ષણ અને પ્રશિક્ષણમાં શું ફરક આવે? શિક્ષણ અને પ્રશિક્ષણ ફરી
હું બોલું છું હવે જો તેજસ પર વધુ વાત કરી લેવી નહીં તો તમે શિક્ષણ અને પ્રશિક્ષણમાં શિક્ષણ અને પ્રશિક્ષણ એટલે શું? ચલો ફેરવી દે કંઈક તો બોલવું તો પડે ને તમે. આ તો પહેલો સવાલ છે પછી તો ચાર વાગે બોલો હવે એનો પેટા સવાલ કે આ તો તમે અહીં છો ને એ શિક્ષણમાં છો કે પ્રશિક્ષણ સંસ્થા? પ્રશિક્ષણ સંસ્થા. તો શિક્ષણ ક્યાં હતું? પ્રાથમિક શાળામાં, માધ્યમિક શાળામાં, ઉચ્ચતર માધ્યમિક શાળામાં કે 12મા ધોરણ સુધી હતું. હવે શું થાય કે બેલ વાગે ને એટલે તમારો પ્રશ્ન શરૂ થાય. બેલ વાગે એટલે પાછું પીરિયડમાં જવાનું. બીજો બેલ વાગે એટલે તમારો પીરિયડ ગણિતની જગ્યાએ પછી ગુજરાતી થાય, ગુજરાતીની જગ્યાએ હિન્દી થાય. એને શિક્ષણ કહેવાય. અહીંયા બેલ ના વાગે તો માઇક્રો ટીચિંગ નું કૌશલ્ય ચલાયા છે. બરોબર? ચલાય માઇક્રો ટીચિંગ ના કૌશલ્યમાં કેવું હોય? હવે ત્યાં તમે કોણ એવું ના ભણાવો. ત્યાં તો બધું ભણાવવાનું હોય. ગુજરાતી ભણાવવાનું, અંગ્રેજી ભણાવવાનું, હિન્દી ભણાવવાનું, સંસ્કૃત ભણાવવાનું. પણ માઇક્રો ટીચિંગ ના કૌશલ્ય પછી એમને એવું નક્કી કર્યું, ત્યાં આપણને એવું ખબર પડી કે સો ભાઈ છે અથવા સો બેન છે એ પાઠ્યમાં સારું લખી શકે છે પરંતુ બોલવામાં એને તકલીફ પડે છે. એટલે કે બોલવાનું કૌશલ્ય છે એને વધારવાનું છે. 2 વર્ષ દરમિયાન એને શું એક્સરસાઇઝ કરે છે કે બોલવાનું. પણ સો ભાઈ બેન છે કે ભાઈ છે એને બોલવાનું સરસ છે પણ એને પાઠ્યમાં તકલીફ પડે છે. એટલે કે લખી શકતા નથી સારું. માઇક્રો ટીચિંગ ના નાના નાના કૌશલ્ય છે. સતત તમે પ્રશ્નો કરી શકો છો. પ્રશ્નો કેવા હોવા જોઈએ, પ્રશ્નનું સ્વરૂપ કેવું જોઈએ, ટૂંકા પ્રશ્નો કેવા હોય, લાંબા પ્રશ્નો કેવા હોય. એક ઉત્સાહી બેન સરસ શિક્ષક તરીકે લાગી ગયા. પછી એમને ક્લાસમાં મારા પ્રશ્નો તો કેવા હોય બીડમાં પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ભણાયેલું કે મને પીટીસીમાં પણ ભણાયેલું પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. એટલે એમને તો મીણબત્તી સળગાવી પછી ક્લાસમાં ગયા. છોકરાઓ બધા તોફાની હતા તો મીણબત્તી સળગાવી પછી બેને એવું કીધું કે આ જ્યોત ક્યાંથી આવી તમે કહો. હવે આનો તો કોઈ જવાબ જ ના હોય ને. આ જ્યોત ક્યાંથી આવી એ તમે કહો. એટલે ક્લાસમાં આમ જાય આમ જાય આમ જાય આમ જાય. આ બાજુ 20 35 બાજુ 20 35 40 છોકરાઓ બેઠેલા 40 50. હવે બધા મૂંઝાણા કે બેન પૂછવા શું માંગે છે? એનો સવાલ કઈ સમજાતો નથી. એમનો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ભણ્યા ખરા પણ આ બેનના આવો પ્રયોગ કરશે તો બહુ ખબર નથી. એટલે કે તોફાની છોકરો છેલ્લે બેઠો હતો ને એને ફૂંક મારીને જોત ઓલી નાખી કે બેન લાવી લાવો. હવે ક્યાં કે તમારો જવાબ હું આપું છું ખરો કે જોત ક્યાંથી આવી પણ આ ગઈ ક્યાં ને એનો જવાબ તમે જોત ક્યાં ગઈ એનો જવાબ તમે આપો. મતલબ અહીંયા પ્રશિક્ષણ સંસ્થામાં આટલો ફરક છે કે તમારી જે નબળી કૌશલ્યની બાબત છે એ ટેકલ કરવાનો છે. હવે ધારો કે મેદાન છે, મેદાનમાં એમ ગયા અધ્યાપક શ્રીઓ બધા એમ કે તમને બધા બેન બધા કે અહીંયા તમે 20 ફૂટ ઊંડો ખાડો ઓળો એટલે તમે ચાલુ કરીને પોખરના તે બધું લાવી દીધું ના પડવાનું ચાલુ કર્યું. બીજા દિવસે સાહેબ આવ્યા, સાહેબે કાં ખાડો પૂરતો. એટલે તમને એવો સવાલ થાય કે જો ગુરવાનો જ હતો તો પછી ગોળાવ્યો. જો ગુરવાનો જ હતો તો ગોળાવ્યો. પણ આ 20 વર્ષથી ગોળા છે ને આ 20 વર્ષથી ગોળાવે 20 વર્ષથી ગોળાવે. એમને ખબર છે કે આ ગોળવાથી કયા કૌશલ્યનો વિકાસ થશે. વિદ્યાર્થીઓ એકતા ઊભી થશે, વિદ્યાર્થીઓમાં સંપ ઊભો થશે, વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાત કરશે, વિદ્યાર્થીઓ એકબીજા સાથે સરસ રીતે એકબીજા મદદ કરશે કે તું શું કરું આટલું ના ભરાય આ બધા કૌશલ્યની વાત છે. કહેવાનો મતલબ છે કે ખાડો ગોળવાની વાત તો એક ઉદાહરણ સ્વરૂપે છે પરંતુ જે કઈ એક્ટિવિટીઝ પ્રશિક્ષણ સંસ્થાઓ જે તમને કરાવે છે એવું તમને એવું જરા પણ ફીલ ના થવું જોઈએ કે આ એક્ટિવિટીઝ કે આ તો આ પ્રવૃત્તિ કે આ જે વાર્તા કે આ જે અમને અમારી જોડે જે કરાવે છે એ વસ્તુ જે છે ને એ નકામી છે. આ પ્રશિક્ષણ સંસ્થામાં આવું ના હોય પણ આ પ્રશિક્ષણ સાથે જોડાયેલા છે એટલે સતત એવું કામ કર્યા કરે. એટલે આ મોરારી બાપુએ છે ને આજથી લગભગ 15 વર્ષ પહેલા લગભગ એક વાર પિરાવડા પહેલા યુનિવર્સિટી સંસ્થા ચાલતી હતી. એ જે અધ્યાપકો હતા એ પણ એમાં જોડાયા હતા. બરોબર. અને એક ટાઉન હોલ ખાતે અમદાવાદ ખાતે પ્રોગ્રામ હતો પાલડી ખાતે. તો એમાં એક સરસ વાત કરી કે શિક્ષક કેવો હોવો જોઈએ તો શિક્ષક તર્કવાળો હોવો જોઈએ, પછી શિક્ષક તર્કવાળો હોવો જોઈએ અને શિક્ષક મધુપરક હોવો જોઈએ. એટલે તર્ક પણ હોય એનામાં. તમે એક વસ્તુ માર્ક કરજો કે વિષય વસ્તુનું ખૂબ સરસ નોલેજ હોય ને એવા એક પણ શિક્ષક તમને યાદ નહીં હોય. કારણ કે કોર્સ તો દર 10 વર્ષે બદલાય છે. એનસીટી ની જોગવાઈમાં લખેલું છે, શિક્ષણની નીતિમાં એવું લખેલું છે કોર્સ બદલી નાખવાનો.
હવે તમે આજે ધારો કે જે પાઠ કે જે કવિતાઓ એની સરસ રીતે ગાતા હોય એ તમે જ્યારે શિક્ષક હો ને ત્યારે તો ના જ ગવાય પાછી, કારણ કે બદલાઈ ગયું હોય ને, કોર્સમાં તો હોય જ નહીં ને, કોર્સ તો 10 વર્ષે બદલાય. એટલે તમને એવા શિક્ષકો યાદ રહે, પણ જેનો આરોપ અવરોહ સારો હતો, જેની વાત કરવાની શૈલી સારી હતી, તમારા સાથેનો વ્યવહાર સારો હતો, તમારા પ્રશ્નો સમજી શકતા હતા, એવા ટીચરો તમને યાદ છે. તમે માર્ક કરવો તો કરજો આ વસ્તુ. તમે ખૂબ ઊંચું નોલેજ હોય ને, ખૂબ ઊંચું રીતે વિષય વસ્તુનું નોલેજ હોય ને, પણ બોલવાનું જરા પણ ભાન ના હોય ને કે બીજા ઘર ખબર નહીં પડે. 45 મિનિટથી 44 મિનિટથી સરસ વિજ્ઞાન ભણાવ્યું હોય ને, પણ 1 મિનિટમાં ખાલી તમને એમ કીધું ને બે જાઓ, તમને કશે ખબર નહીં પડતી, તમે ડફોર માણસ છો તો તમને 1 મિનિટ વાળું યાદ હશે, પેલું 44 મિનિટ વાળું નહીં યાદ. એટલે બોલવાનું છે ને ટીચર તારે બહુ સરસ છે. મને એ સમજાવો કે પ્રથમ વર્ષમાં કેટલા કોર્સ આવે? હે? 9 કોર્સ આવે. ચલો ઓકે. પહેલો કોર્સ જે છે એનું નામ શું હતું? તમે ના કહો તો હું કહેવાનું છું. અધ્યયતા અસરકારક રીતે તમે બાળકને ઓળખી શકો. 1900 ને અને 2000 ની આજુબાજુ સમથિંગ એક નેશનલ કક્ષાએથી એડસી નામની સંસ્થાએ એક મોટો સેમિનાર કર્યો, નેશનલ લેવલનો સેમિનાર હતો અહીંયા ખાતે, મતલબ દીવની જોડે કશો હતું એ જગ્યા, અને નારગોલ એવું નામ છે જગ્યા, નામ મને યાદ, નારગોલ જગ્યા ડેમ ઉપરની જગ્યા. અને એમાં બે સવાલો પૂછેલા ને, એ બે સવાલો એ તમને હું કહું છું. એક સવાલ એવો હતો કે બાળક એટલે શું, એમ કરીને નીચે ઓપ્શન આપેલા હતા. નીચે ઓપ્શન એક હતો, તમામ શિક્ષકોને વસ્તુ કરાવી, એ વસ્તુ હું ઘણી વખત દોહરાવું છું, 15-20 વર્ષ પછી પણ યાદ આવી કે બાળક એટલે શું. એટલે કે બાળક એટલે કાચી માટીનો ઘડો, બાળક એટલે છોડ જેમ મારી જેમ ભરત, બાળક એટલે ખાલી પાત્ર, એમટીસ. બરાબર, આ 3 ઓપ્શન હતા, 3માંથી એક સિલેક્શન કરવાનું હતું. તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને અને માધ્યમિક શાળાના શિક્ષકોને આ પ્રશ્નાવલી આવી. તો તમને એવો પ્રશ્ન પૂછું હું તારે, કારણ કે કોર્સ 1માં તમારા અધ્યાપકોએ તમને આ કામ કરાવ્યું છે, આ 3માંથી કયો ઓપ્શન તમે એક જ પસંદ કરવાનું છે? ફરી વખત બાળક એટલે કાચી માટીનો ઘડો, બાળક એટલે ઉમરો છોડ જે મારી તમારે. ત્રીજો જ ઓપ્શન છે કે બાળક એટલે ખાલી પાત્ર છે, એવું કરવું એવું કરાય. કયો ઓપ્શન તમે સમજાવો? જેનો જવાબ છે સામે જવાબ નહીં જોઈએ, આગળ નથી કરવાની છે. હા બોલો. મેં સવાલ એવું કીધું કે એક જ પસંદ કરવાનો છે. છોડ. ચાલો બીજા માટીમાંથી બનાવેલું ઘડું. માટીમાંથી બનાવેલું ઘડું. પછી બીજા કોઈ? બાળક એ ખાલી પાત્ર છે એવું કોઈ માને? કોણ માને? બાળક ખાલી પાત્ર એટલા માટે છે કે આપણે જેવું શીખવાડશું, જેવું જ્ઞાન આપશું એ રીતે શીખવાનું છે, આપણે બીજું શીખવાડશું છે એ રીતે શીખવાનું છે. જે જ્ઞાન આપણે આપીએ છીએ બાળકને સારું શીખવાડશું તો એ સારા રસ્તે જવાનું છે. બીજું કંઈ આપણે બાળક જેવું હોય સર, માન લો કે આપણે મોટા વાત કરતા હોય, બાળક સાંભળી જાય, મોટા આપણે આપણી લેંગ્વેજમાં વાત કરતા હોય, બાળક એ સાંભળી જાય તો કે સર એ બાળક એ રીતે કહેવાનું છે કે કાકા તો આમ બોલતા હતા, કાકા આમ બોલતા હતા. એટલે બાળકને જે રીતે શીખવાડીશું એ રીતે બાળક શીખશે. બાળક ખાલી પાત્ર છે, એમાં જેવું નાખીએ એવું થાય. ઘણી વખતે ઘણા બધા જગ્યાએ એવું હોય કે કશું પણ કોઈને ના શીખ્યું હોય તો બાળક બોલે છે, કોઈને કશું જ ના શીખ્યું હોય, એના મમ્મીએ એના પપ્પાએ હાથે વગેરે લોકોએ થોડા સમય પહેલા એક કોમ્પિટિશન કરેલી, નિપુણ ભારત અંતર્ગત 12 વાર્તા સ્પર્ધા, નાના છોકરાઓની સ્પર્ધા. એક છોકરી છે ને ઈડર તાલુકામાં કંઈક વડાલી, એ છોકરી વિજેતા બની. એમાં અવસ્થા જ પ્રશ્ન પૂછ્યો એના માલતા પહેલા કે આ વાર્તા તું ક્યાંથી શીખી લાવી? એમ આ વાર્તા તને કોને કીધી? એટલે કે મારા દાદાએ મને વાર્તા કીધી, મારા દાદાએ મને વાર્તા કીધી હતી. એ વાર્તા તમને રજૂ કરી, તમે કયો નંબર આપ્યો વગેરે વગેરે. હા, પછી બીજા નંબરનો એને મેં સવાલ કર્યો કે આ દાદાએ જો તને વાર્તા કરી છે તો બસ તાર મમ્મી પપ્પા શું કરે છે? તારા મમ્મી અને પપ્પા શું કરે છે રાત્રે જમ્યા પછી? ઓપ્શન હોય ને, તારક મહેતાનો ઉલ્ટા ચશ્મા જેવો તો કે ના, મારા મમ્મીએ ફોન લઈને બેસે છે, મારા પપ્પાએ ફોન લઈને બેસે છે.
બરાબર છે ને? મારા મમ્મીએ પણ લઈને બેસે, મારા પપ્પાએ પણ લઈને બેસે છે. કહેવાનો મતલબ કે છોકરાઓને આ બધું શીખવા માટે ઓપ્શન ઘણા બધા છે. માત્ર એવું વિચારવાનું છે કે આપણે એઝ એ શિક્ષક તરીકે આપણો રોલ જે છે ને એ કશુંક ને કશુંક શીખવવાનો છે. અને ત્રીજા નંબરનો પ્રશ્ન છે, 5 પ્રશ્નો છે ને, તરત વાર લાગશે. એમાં એક પ્રશ્ન એવો હતો, 20 પ્રશ્નોની પ્રશ્નાવલી હતી. તમને બધાને જોયા પછી મને યાદ આવી એ પ્રશ્નાવલી. એ ગુજરાતમાં સ્ત્રી શિક્ષિકાઓ શિક્ષણના વ્યવસાય સાથે, પ્રાથમિક શિક્ષણના વ્યવસાય સાથે વધારે જોડાય છે. એના નીચે 3 ઓપ્શન હતા. એક તો ઇઝી નોકરી છે, બીજું સરળ નોકરી છે, એટલે અનુકૂળતાવાળી નોકરી છે, એટલે સરળ રીતે નોકરી મળી જાય છે, અનુકૂળતાએ નોકરી મળી જાય છે, ઓછી મહેનતે નોકરી મળી જાય છે, અને ત્રીજો ઓપ્શન હતો મોભાવાળી નોકરી છે, કે મોભો છે, એમાં સ્ટેટસ, જેમ કલેક્ટર અને એસપીના સ્ટેટસ હોય એવું સ્ટેટસ. તો કયો ઓપ્શન આવે? ઇઝી છે, એક તો સરળ છે. આ વર્ષે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનની સેકન્ડ યરમાં ભણતી છોકરીઓ જે છે, આ વર્ષની સેકન્ડરી અને આ વર્ષની સેકન્ડરી, તમને સાહેબ 19 છોકરીઓ પાસ થઈ. જેનું માર્કશીટ આવવાની બાકી છે એ લોકોને નોકરી નક્કી થઈ. સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડી છે, ખબર 10 વર્ષ, પ્રત્યેક વર્ષે 10 વર્ષ સુધી તો ભરતી થવાની જ છે. અને જે અમે લોકો વેકેશનમાં એક ટ્રેનિંગ કરેલી, એટલે એકચ્યુઅલી પ્રાથમિક શાળાના શિક્ષકો તો સાબરકાંઠા જિલ્લામાં જગ્યા નથી એટલે નથી કરી, પણ હાઈસ્કૂલની ભરાઈ જગ્યાઓ લગભગ 50-55 જેટલા શિક્ષકો વેકેશનમાં ટ્રેનિંગમાં આવ્યા. 5 દિવસની ટ્રેનિંગ પ્રોગ્રામ હતો. તો મસ્ત આવ્યા ભાઈ, મેં પૂછ્યું કે તમે ક્યાં કર્યું? એટલે એને સાબરકાંઠા જિલ્લાની સોયણસો બીએડ કોલેજનું નામ દીધું. એટલે બીજા નંબરનો સવાલ મને એ હતો, કારણ કે આપણે તો વર્ષોથી કામ કરીએ ને, હવે તમે ધારો કે ગ્રાવાળા નામ પર તરત જ તમારા સંચાલકશ્રીનું નામ આવી જાય મારા માટે. એટલે મેં મસ્ત જ પૂછ્યું, કીધું કે આમનું ઓળખો તમે? એટલે કે ના, એમને તો નહીં ઓળખતી, એમને નહીં ઓળખતી. તો બસ મેં કીધું કે અમને તો ઓળખતા રહેશે તમે, એ પણ ત્યાં અધ્યાપક જ છે. તો કે એમ એને ઓળખતી. હવે એ ગયા જ નતા, હવે ત્યાં ગયા નતા. હવે પછી મેં આખી પ્રશ્ન બદલ્યો અને પ્રશ્ન એવો પૂછ્યો કે તમે કોના થ્રુ એ કેવો એડમિશન લેવા ગયા હતા, એ કોના હવે. એટલે એમને એક નામ દીધું એટલે ખબર પડે આપણને કે ભાઈ હવે આ ત્યાં કોલેજમાં ખાલી પરીક્ષા આવવા માટે ગયા છે. પણ જો આ 19 જણા જે પાસ થયા એ પણ નિયમિત આવતા હતા. જો તમારે જ આટલી પરીક્ષામાં પાસ થવું હોય ને તો નિયમિતતા તો હોવી જ જોઈએ. નિયમિતતા વગર તો એ શક્ય જ નથી, રિઝલ્ટ નથી આવે. બધા કેટલા બધા સાહિત્યો હતા, ઊંચા પ્રકારના સાહિત્યો, જ્ઞાન લાઈવના, તે બધી કેટલી બધી ઓનલાઈન ઓફલાઈન બધા કોર્સો ચાલતા હતા. સતત જોડાયેલા હતા. તમે બધા એના સાથે વાકેફ હશો અથવા તો તમારા કોઈ સંબંધી વર્ગમાં જોડાયેલા હશે, કેટલી બધી મહેનત કરતા હતા. પણ એ બધા મહેનતને અંતે પણ પરિણામ એમનું ક્યાંક ને ક્યાંક રહી ગયું. 4 છોકરીઓ અમારે એવી છે કે જે હજી રડે છે કે અમે 81% 82 પાસ થવા દઉં, પણ એમાં 1 માર્ક્સનું પણ વેલ્યુ છે, 1 માર્ક્સનું પણ મહત્વ છે. એટલે સતત તમે જો નિયમિત રીતે પ્રશિક્ષણ સાથે જોડાઈને અહીંયા આવતા હશો તો જ તમને પરફોર્મન્સ દેખાશે. તો સામાન્ય રીતે એવું કહેવાય છે કે અમારા વિસ્તાર એટલે હિંમતનગરની આજુબાજુનો વિસ્તાર છે ને, 200 ફૂટે પાણી થાય. ભાવેશભાઈ, ખેતરમાં પાણી બોર કરો ને તો 200 ફૂટે થાય. હવે 50-50 ના 4 બોળીએ તો 200 થાય ને, 50-50 ના 4 તો પાણી તો થાય છે. એક જ બોળવાનું. હવે અહીંયા જો ડીએલએડમાં જોડાય છે તો આ જ કરવાનું, પછી બીજું કરવાના ને તો ગયા પછી. તમે અહીંયા પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરશો તો જ તમને પ્રોપર રિઝલ્ટ આતે વગેરેનો છે. 9મા નંબરનો કોર્સ છે જે આપણો પ્રશિક્ષણમાં ફર્સ્ટ યરમાં ડીએલએડના પહેલા વર્ષમાં, એનું શું નામ? 9મા નંબર છેલ્લો લલિત કલાઓ. શું આવે એનું? એનું શું આવે? ચિત્ર સંગીત લલિત કલાઓ. એ જ વસ્તુ સેકન્ડ યરમાં પણ એ જ વસ્તુ મુકાયેલી છે. એક કોર્સ નંબર પેલા છે, આમાં 9 છે, એમાં પેલામાં 8 કોર્સ છે. જો એમ માનીએ આપણે કે આ બધું શિક્ષણના ભાગરૂપે નથી તો 2 વર્ષ સુધી કન્ટિન્યુ ચલાવવાની સરકાર. એ પણ બેઠેલા માણસો બધા એ નથી કે આ વસ્તુ દોહરાવો, ફરી વખતે દોહરાઈએ. 9માંથી 8 કરે ને કોર્સ,
આવતા વર્ષે 8 થશે તમે. તો એ છતાં લલિત કરાવવાનું તો પાછું ચાલુ જ રાખે. એટલે ફરી વખત તો શિક્ષક અર્થ મારો હોવો જોઈએ, તર્ક મારો હોવો જોઈએ, મધુર ફરક મારો હોવો જોઈએ. બધું જ કરી શકે, સરસ રીતે અભિનય કરી શકે, સરસ રીતે વાર્તા કહી શકે, સરસ બોલી શકે. માઇક્રોટિંગને જે પણ કૌશલ્ય તમારે જે ઉણપ દેખાતી હોય એ બધા તેમ જ્યાં કરી શકો. એક પ્રાઇવેટ મોટી સંસ્થા જે અહીંયા છે સલાલ ખાતે, તો એના ઇન્ટરવ્યુમાં બેસવાનું છે. એ બધું હું લેક્ચરર હતો એટલે કે તમે આવો વિષય નિષ્ણાત તરીકે કાર્ય તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે બેસવાનું થયું ઇન્ટરવ્યુમાં. હવે ખાસા 50 જેટલા પીટીસી થયેલા, એક પછી પીટીસી એટલે પીટીસી ઉમેદવારો હતા આવ્યા. સંસ્થા મોટી હતી, નવેસરથી ચાલુ થતી હતી. એટલે મસ્ત સીધો સવાલ પૂછો મેં. મને મારો એક જ સવાલ હતો કે કેટલો પગાર જોઈએ બેન, તમારે કેટલો પગાર જોઈએ? એ વખતે વિદ્યા સહાયકનો પગાર 2500 રૂપિયા હતો. એટલે એ વખતે એક જ લેડીમાં જવાબ આવે કે 2500 રૂપિયા. કારણ કે અમે ફીટ થઈ ગઈ ને માઇન્ડ કે સરકાર 2500 એટલે અહીંયા પણ 2500 ચાલશે. આ લોકો એટલી ઓછું ચાલે છે નહીં, એનું ઓછું હાલશે પણ એમ કહેવાનું કે 2500 આવે એટલે 2500 હાલશે. એટલે બધાનો સવાલ 20-25 જણા ઉમેદવાર કે બધાને એક જ 2500 આવે. ઠીક છે. પછી એક બેન આવી શ્વેતા, હું કેટલો પગાર જોઈએ? આ બોર્ડ બનાવી ને પપ્પા, આ બોર્ડ પણ જોડે બનાવી આમ જોઈને ખબર પડે કોણ બનાવી. તો મેં પૂછ્યું કે શ્વેતા કેટલો પગાર જોઈએ? કે 10,000. એટલે તો બધા ટ્રસ્ટી બધા હતા ને તો ચક્કરમાં પડી ગયા કે 10,000 નો પગાર કેવી રીતે હોઈ શકે? એટલે કે જો બહુ મોટી લાંબી જાહેરાત છે કે તમારી તમે હવે તમે સંગીતનો શિક્ષક માંગ્યો છે. તો હું તો સારું ગાઈ શકું છું, કવિતા સારી ગાઉં છું, વાર્તા મતલબ અભિનય ગીત સારું કરી શકું છું, લોકગીતો સારો ગાઉં છું, કવિતાઓ સારી આવડે છે મને. 2500 રૂપિયા એના બચાય ને મારે, હું તો બધું કરું છું ત્યાં. પછી કે બીજો એક તમે 2500 વાળો કોમ્પ્યુટર ટીચર માંગે છે. બધું એક્સેલ, વર્ડ, પાવર પોઈન્ટ બધું જે કહો તમે મારી જોડે લેપટોપ જ પોતાનું કંઈ ખોલી બતાવવા એટલે કે 2500 એના બચાય કે તમે વ્યાયામ ટીચર માંગે છે. मतलब योगा પણ સારો, યોગામાં તો ડિપ્લોમા કરી શકે પણ સારા સારું યોગા કરી શકે. તમારું માઇન્ડ પ્રાર્થના હું જ કહે યોગા સરસ થઈ શકે. એટલે 2500 એના બજાય તમારે કે વાત તો મારી બિલકુલ સાચી છે. યાર કે પછી કે ચિત્ર વાળો કે તમે અલગથી ટીચરનો ટીચર હોય તો 2500 રૂપિયા કર્યો હોય કે મારે તો આ ચિત્રની વર્કબુક જુઓ તમે કે બધું પેન્સિલ વર્ક સારું કરું છું, હાથે વગેરે વગેરે